ભાવનગર કે જ્યાં બુટલેગરના ગેરકાયદે બાંધકામ પર ફરી વળ્યું બુલડોઝર। સરદારનગરમાં જાહેરમાં ચાલતા દારૂના અડ્ડાઓ ધ્વસ્ત કરવામાં આવ્યા। દારૂના સ્ટેન્ડ ચલાવતા બુટલેગરોના મકાનો પર બુલડોઝર ફરી વળ્યું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી, જેથી કરીને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન થાય। ભાવનગરમાં અસામાજિક તત્વોના ઘર ઉપર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। અહીં જે શહેરનો ટીવી કેન્દ્ર વિસ્તાર આવેલો છે કે જ્યાં ધવલ મકવાણા નામનો વ્યક્તિ હતો, તેમના પર મકાન છે, તેમના પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। આ સીધા દ્રશ્યો છે જે પ્રમાણે ભાવનગરના નવા એસપી નીતિશ પાંડે છે તેમના દ્વારા આ જે અસામાજિક તત્વો છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે પ્રમાણે ભાવનગર શહેરની જે સંસ્કારી નગરી છે ત્યાં દારૂ અને જે માથાભારે ઈસમો હોય છે તેમના પર આ કાર્યવાહી છે। આપ આ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે અહીં જે ભાવનગરની જે પોલીસ છે તે આ ડિમોલેશનની અંદર જોડાઈ છે, સાથે જ મહાનગરપાલિકાની ટીમ છે તેમના દ્વારા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને સર, આજે કેટલા વિસ્તારોની અંદર ડિમોલેશન હાથ ધરાયું છે અને કેવા પ્રકારનું? આજે ઘોઘારોલ પોલીસ સ્ટેશનનો જે વિસ્તાર જે છે તેમાં પ્રોહી બુટલેગર્સો તથા શરીર સંબંધી જે બી ગુનેગાર જે છે તેના અસામાજિક તત્વો વિરુદ્ધ ડિમોલિશનની ડ્રાઈવ અનુસંધાને માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ આજે ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે। અસામાજિક તત્વોને જે માનનીય સાહેબનો જે સંદેશો છે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, એ જ અમારો સંદેશો છે। અને હાલમાં આ ડિમોલિશનની કામગીરી જે છે ઘોઘારોડ પોલીસ સ્ટેશનની ચાલુ છે। તમને ફરી વખત ડિમોલેશનના દ્રશ્યો બતાવવા માંગીશ। અહીં જે ટીવી કેન્દ્ર પાસે આવેલો વિસ્તાર છે ત્યાં આ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। થોડા સમય પહેલાં જ ભાવનગરના જે નવા એસપી છે નીતિશ પાંડે તેમના દ્વારા કોર્પોરેશનમાં જે કમિશનર છે તેમની સાથે પરામર્શ કરવામાં આવી હતી અને આ જે અસામાજિક તત્વો છે તો તેમના મકાન તોડી પાડવા માટેની આ જે કાર્યવાહી કરવા માટેની પરામર્શ હાથ ધરવામાં આવી હતી। આ સીધા દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે જે અસામાજિક તત્વો છે તેમને સ્પષ્ટ સંદેશ છે તો ભાવનગરની સંસ્કારી નગરીની અંદર જો તેમને ગેરકાયદેસર પ્રવૃત્તિ અથવા તો કાયદાની અંદર નહીં રહે તો તેમના મકાન પણ તોડી પાડવા માટેની કાર્યવાહી પોલીસ હાથ ધરશે, તે પ્રકારનો સ્પષ્ટ સંદેશ છે। અને વિવિધ વિસ્તારોની અંદર આજે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં પ્રથમ બી ડિવિઝનનો વિસ્તાર આવેલો છે કે જ્યાં 5 થી 6 જેટલા જે મકાનો છે, જે અસામાજિક તત્વો છે તેમના મકાનો ઉપર બુલડોઝર ફેરવવા માટેની કાર્યવાહી શરૂ થઈ છે। પાર્થ મજેઠિયા, એબીપી અસ્મિતા, ભાવનગર। ભાવનગર પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં પણ અસામાજિક તત્વોનો ખૌફ પ્રસરતો જશે, એ ખૌફને દૂર કરવા માટે તેમના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવશે। આ તમામ એ દબાણો છે કે જે ગેરકાયદે કરવામાં આવ્યા હતા। દારૂના સ્ટેન્ડ ચલાવતા બુટલેગરોના મકાનો જેને તોડી પાડવામાં આવ્યા છે। ધવલ શંભુ મકવાણાની સંપત્તિ ઉપર બુલડોઝર ફરી વળ્યું છે। રાહુલ ઉર્ફે રોબોટ ગોહિલનું ગેરકાયદે બાંધકામ ધ્વસ્ત કરવામાં આવ્યું છે। ગીતાબેન મતણાની જેમની સામે પણ પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલો છે, જેનું પણ ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યું છે। રમેશ ઉર્ફે બાદશાહ, નીતિન ઉર્ફે કાળુ, આ તમામને ત્યાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આમાં મોટા ભાગના લોકો અસામાજિક તત્વો છે જેમણે વિસ્તારમાં આતંક મચાવ્યો, ગેરકાયદે પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે અને પ્રોહિબિશન જેવા ગુના તેમની સામે નોંધાયેલા છે। આવા તત્વોના ગેરકાયદે બાંધકામો ઉપર બુલડોઝર ફરી વળ્યું છે। પોલીસની મોટી ફોજ સાથે દબાણ હટાવવાની કામગીરી થઈ રહી છે। જે આ ડ્રોન દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આકાશી દ્રશ્યો, જેમાં દબાણ હટાવવાની કામગીરી સ્પષ્ટપણે જોઈ શકાય છે। એક એક મકાન, એક એક ગેરકાયદે બાંધકામ જે અસામાજિક તત્વોનું છે તેને તોડી પાડવામાં આવ્યું છે।